જય જિનેન્દ્ર, હું અમીષા અને આજે હું આપ સૌ માટે લાવી છું સ્નેકી આઈડિયાઝ. ઇટાલિયનનું નામ આવે એટલે મોઢામાં પાણી આવી જાય. ઇટાલિયનમાં પિઝા અને પાસ્તા તો ફેમસ છે, પણ ચાલો આજે આપણે એક નવું વેરિએશન કરીએ. સો આજે આપણે બનાવશું ઇટાલિયન સેન્ડવિચ. તો એની તૈયારી કરી લઈએ. આપણે અહીંયા ફ્રેશ ટોમેટો પ્યોરી છે, જેને બોઇલ કરીને એની સ્કીન કાઢીને એની પ્યોરી બનાવી છે. સો આપણે એક પેનમાં પહેલાં પ્યોરી લઈ લઈશું. સો ટોમેટોની જે પ્યોરી છે, જ્યાં સુધી એનું પાણી બળી ન જાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. સો આપણા જે આ ટમેટાનું જે પાણી છે એ બળવા લાગ્યું છે. હવે એની અંદર આપણે ટોમેટો કેચઅપ એડ કરી દઈશું. જે ફ્રેશ બેઝિલ છે એને આપણે હાથથી ચોપ કરીને અંદર એડ કરી દઈશું, તાકી એનું જે બેઝિલનું ફ્લેવર છે એ ખૂબ જ સરસ આવી જશે. અને હવે આપણે એની અંદર થોડું ઓલિવ ઓઇલ એડ કરી દઈશું. પાછું એકવાર એને મિક્સ કરી લઈએ. હવે એની અંદર થોડા સ્પાઇસીસ એડ કરી દઈએ. ચીલી ફ્લેક્સ, ડ્રાય ઓરેગેનો, સ્વાદ પ્રમાણે થોડું મીઠું, હવે આપણે એની અંદર પાસલી એડ કરી દઈશું. ગેસને આપણે થોડું સ્લો રાખશું. સો આપણું જ્યાં સોસ છે એ તૈયાર થઈ ગયું છે. હવે એની અંદર આપણે વેજીટેબલ એડ કરી દઈશું. સો અહીંયા જે બેબીકોર્ન છે એને હલકી મસી બ્લાન્ચ કરીને બારીક કટ કરેલી છે. સો આપણે પહેલાં બેબીકોર્ન એડ કરીશું. દેન યલો એન્ડ ગ્રીન બંને કલરની ઝુકીની, આપણા યલો, રેડ એન્ડ ગ્રીન ત્રણેય કલરના કેપ્સિકમ્સ, બધી જ વેજીટેબલ આપણે એકદમ બારીક કટ કરી છે. સો પાછું આપણે એને એકવાર મિક્સ કરી લઈએ અને થોડું ચીઝ આપણે એની અંદર જ એડ કરી દઈશું. પ્રોપર મિક્સ કરી લઈએ એને. સો પ્રોપર એક ઇટાલિયન જે ફ્લેવર આવવો જોઈએ એ આની અંદર આવી ગયો છે. સો આપણે ગેસને બંધ કરી દઈશું. સો આપણું ઇટાલિયનનું આ સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. સો આપણે એને કાઢી લઈએ. સો આપણું જે ઇટાલિયનનું જે સ્ટફિંગ છે એ તૈયાર થઈ ગયું છે. અને અહીંયા સેન્ડવિચ માટે આપણે બ્રેડ લોફ લીધું છે. આ રીતે એને વચ્ચેથી કટ કરી લઈશું. સો આ બ્રાઉન બ્રેડ છે અને એને પણ આપણે આ રીતે વચ્ચેથી કટ કરી દઈશું. સો આ રીતે આપણે બ્રેડને વચ્ચેથી કટ કરી લીધું છે. હવે આપણે તવા પર એને થોડું ગરમ કરી લઈશું. સો એની માટે આપણે તવો લઈશું. બ્રેડ પર આ રીતે બટરને અપ્લાય કરી લઈશું. હવે આપણો જે આ તવો છે ગરમ થઈ ગયો છે, એને આ રીતે બ્રેડને એક સાઈડથી શેકી લઈશું. સો આપણું બ્રેડ અંદરથી પ્રોપર ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે. હવે આપણું જે આ ઇટાલિયન સ્ટફિંગ છે એની અંદર આપણે લાસ્ટમાં ઓલિવ એડ કરશું. આ સ્ટફિંગ તમે સવારથી પણ બનાવીને મૂકી શકો છો. અને આ રીતે એને બ્રેડ પર સ્પ્રેડ કરી દઈશું. એની ઉપર આપણે થોડું ચીઝ સ્પ્રેડ કરી દઈશું. ના બીજું જે પોર્શન છે એને આ રીતે ઓવરલેપ કરી દઈશું. સો આ જે ઇટાલિયન સેન્ડવિચ છે એને આપણે ગ્રીલરમાં ગ્રીલ કરવા માટે મૂકશું. સો એની માટે પહેલાં આપણે એની ઉપર બટર અપ્લાય કરી લઈએ. સો આ રીતે એને ગ્રીલ કરવા મૂકશું. બસ 2 મિનિટ માટે આપણે એને અવનમાં ગ્રીલ કરશું અને કાઢી લઈશું. સો આપણી ઇટાલિયન સેન્ડવિચ પ્રોપર ગ્રીલ થઈ ગઈ છે. આપણે એને કાઢી લઈશું અને આ રીતે આપણે બીજી પણ સેન્ડવિચ ગ્રીલ કરી લઈએ. સો આપણી આ ઇટાલિયન સેન્ડવિચને આપણે એક પ્લેટમાં સર્વ કરી લઈએ. બીજી પણ સેન્ડવિચ આપણી તૈયાર થઈ ગઈ છે. એને પણ આપણે કાઢી લઈએ અને એને પણ આ રીતે આપણે સર્વ કરી લઈએ. તો ઇટાલિયન પાસ્તા તો તમે ઘણીવાર ખાધા હશે, પણ ઇટાલિયન સેન્ડવિચ કંઈક અલગ છે અને ગરમા ગરમ સેન્ડવિચ ખાવાની કંઈક મજા જ અલગ હશે. સો જલ્દીથી આ રેસીપી ટ્રાય કરો અને અમને જણાવો કે આ રેસીપી આપ સૌને કેવી લાગી.
આપ સૌને અગર અમારી રેસિપી ગમે છે તો એને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો.